Namaskar Mitro. Today we are going to learn and discussing a unit number 1 against the odds એટલે કે વિઘ્નો સામે એટલે કે સમસ્યાઓની સામે. તો આ પાઠનો એમ કે આ પાઠની અંદર 3 સ્ટોરી આપેલી છે મિત્રો, જેમાં ફર્સ્ટ સ્ટોરી છે ટ્રેક ટુ તાજનગર, બીજી છે સીતાપુર લાઇટ્સ, ત્રીજી છે પલક્કડ પબ્લિક લાઇબ્રેરી. તો હવે મિત્રો હું જે પહેલી સ્ટોરી એમ કે રજૂ કરું છું બરાબર, એમાં હું તમને સૌપ્રથમ એનો થોડો ટૂંકો પરિચય આપું છું. હવે જો પહેલી સ્ટોરી તાજનગરના રહેવાસીઓ. ફર્સ્ટ સ્ટોરીનું નામ છે ટ્રેક ટુ તાજનગર એટલે કે તાજનગરના પાટા. તાજનગરના રહેવાસીઓ તેમના ગામમાં રેલવે સ્ટેશનની માંગણી 25 વર્ષથી કરતા હતા, પરંતુ તેમની માંગણી પૂરી થઈ નહીં. તેથી ગ્રામવાસીઓએ આ બાબતનો નિર્ણય જાતે લીધો અને 21 લાખનું ભંડોળ ભેગું કરી પોતાના રેલવે સ્ટેશનનું એમ કે નિર્માણ કર્યું. હવે આ ગામમાં એવી પરિસ્થિતિ હતી કે ગામની અંદરથી જ એમ કે રેલવે લાઇન પાસ થતી હતી, પરંતુ એમ કે ત્યાં સ્ટેશન ન હોવાના કારણે એમ કે રેલવે ત્યાં ઊભી રહેતી નહીં. એટલે આ લોકોને એમ કે આ ગામથી બીજા ગામે એમ કે રેલવેમાં બેસવા માટે જવું પડતું. એટલે કે કોલેજ માટે સ્ટુડન્ટ જતા, રોજે રોજ એમ કે કંઈક ના કંઈક ખરીદવું હોય બીજી સિટીઓમાં, તો એ પણ એમ કે એના માટે પણ એમ કે આ લોકોને એમ કે બહાર જવાનું વારંવાર થતું હતું. એટલે આ લોકોની ઈચ્છા હતી કે ગામમાં એક રેલવે સ્ટેશન હોય તો ઘણું સારું. એટલા માટે આ લોકો એમ કે પ્રયત્ન કરતા હતા, પરંતુ રેલવે શું કહેતું કે અમારી પાસે તો એમ કે એક પણ રૂપિયો ફંડ નથી બરાબર. ત્યારે આવું વારંવાર રેલવે આવું જણાવતું, તેથી આ લોકોએ એમ કે જાતે જ એમ કે નિર્ણય લીધો કે આપણે પણ એમ કે જાતે જ એમ કે રેલવે સ્ટેશન બાંધી દઈએ. તો સૌપ્રથમ આ લોકોએ શું કર્યું કે એક ઠરાવ પાસ કર્યો. જો ઠરાવ તો પાસ કરવો જ પડે, નહીં તો ઠરાવ પાસ કર્યા વગર જો તમે રેલવે સ્ટેશન બાંધી દો અને ટ્રેન ઊભી ના રહે તો એ પણ નકામું. એટલે આ લોકોએ એમ કે ઠરાવ પાસ કર્યો બરાબર, અમે અમારું રેલવે સ્ટેશન એમ કે જાતે બાંધીશું બરાબર, તમે પરમિશન આપો તો. એટલે કે રેલવે ખાતાએ પછી એમ કે એ લોકોને પરમિશન આપી અને આ લોકોએ એમ કે ગ્રામજનોએ એમ કે પૈસા ભેગા કરીને એમ કે રેલવે સ્ટેશન બાંધ્યું બરાબર. અને આવી રીતના એમ કે એમનું રેલવે સ્ટેશન એમ કે આજે પણ એમ કે કાર્યરત છે. તો હવે આપણે એમ કે એનું ભાષાંતર લાઇન ટુ લાઇન જોઈશું. તો ટ્રેક ટુ તાજનગર. ફોર a 25-year resident of Tajnagar village near Goregaon lobbied for railway station in their village. હવે આની અંદર જે સ્પેલિંગો છે મિત્રો એ લગભગ તમે ગ્રાઇડમાંથી એમ કે તૈયાર કરી લેજો. તો હું અહીંયા આગળ તમને અમુક સ્પેલિંગો હશે હું કહેતો રહીશ બરાબર. તો જુઓ લોબાઇડ એટલે શું થાય? પ્રયાસ કરવા. અહીંયા આગળ લોબાઇડ નવો શબ્દ છે બરાબર. લોબાઇડ એટલે પ્રયાસ કરવા. તો ગોરેગાંવ નજીક જે ગોરેગાંવ નજીક એક તાજનગર વિલેજ છે, એના રહેવાસીઓ લગભગ 25 વર્ષથી એમ કે તેમના ગામમાં એમ કે એક રેલવે સ્ટેશન હોય બરાબર હોય એવો એમ કે પ્રયાસ કરી રહ્યા હતા. જ્યારે વેન their demand was not met, જ્યારે તેમની માંગણી સંતોષવામાં ન આવી, the villager decided to take matter into their own hands. ગ્રામજનોએ નક્કી કર્યું કે આપણે આ બાબતને પોતાના જ હાથમાં લઈશું એવો નિર્ણય કરી દીધો. They pulled in a 21 lakh rupee and built a railway station on their own. તેઓ એમ કે 21 લાખ રૂપિયા ભેગા કર્યા અને રેલવે સ્ટેશન બાંધ્યું પોતાની જાતે. Most of 3,000 people living in the village are farmer. ગામમાં વસતા 3,000 લોકોમાંથી મોટાભાગના લોકો શું હતા? ખેડૂતો છે. But such was the burning desire to have a station in the village. તે બધાની પ્રબળ ઈચ્છા હતી કે ગામમાં એક સ્ટેશન હોય. અને એવરીબડી કન્ટ્રીબ્યુટેડ અકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી.
અને ગામમાં એક રેલવે સ્ટેશન હોય એ માટે એમ કે એ લોકોએ બધાએ જ એમ કે પોતાની ક્ષમતા પ્રમાણે એટલે કે કેપેસિટી એટલે કે ક્ષમતા પ્રમાણે અને અકોર્ડિંગ ટુ એટલે કે ના પ્રમાણે, બરાબર, એટલે કે ક્ષમતા પ્રમાણે કન્ટ્રીબ્યુટેડ એટલે કે ફાળો આપવો. દરેકે એમ કે પોતાની ક્ષમતા પ્રમાણે એમ કે ફાળો આપ્યો હતો. રેન્જિંગ ફ્રોમ 3000 રૂપી ટુ 75,000 રૂપી, જે ફાળો એમ કે 3000થી લઈને 75,000 સુધીનો હતો. They donated the money for the station and we started the construction in January 2008, said the Ranjit Singh, former village સરપંચ. જે ફોર્મર એટલે ભૂતપૂર્વ, જે ગામના એક ભૂતપૂર્વ એમ કે એટલે કે જૂના જે સરપંચ હતા, બરાબર, તો એમણે કહ્યું કે તેઓએ એમ કે રેલવે સ્ટેશન માટે પૈસા દાન કર્યા અને અમે લોકોએ એમ કે તેનું કન્સ્ટ્રક્શન જાન્યુઆરી 2008માં શરૂ કર્યું હતું. There are a large number of the people in the village who need to a Goregaon, Delhi and Rewar. કે ગામની અંદર મોટાભાગના લોકો એવા હતા કે જેઓને ગોરેગાંવ, દિલ્હી અને રેવાર જવાની જરૂરિયાત રહેતી. There are a students who go to a college. સ્ટુડન્ટ પણ એમ કે કોલેજ જતા હતા. Till now, હજી પણ we had to either go to હાલીમંડી or પાટલી to catch the train. હાલની તારીખમાં પણ એમ કે ટ્રેન પકડવા માટે અમારે હાલીમંડી કે પાટલી જવું પડે છે. બોથ ધ સ્ટેશન આર ધ 6 કિલોમીટર અવે ફ્રોમ ધ તાજનગર. બંને સ્ટેશન એમ કે હાલીમંડી અને પાટલી એ બંને એમ કે તાજનગરથી 6 કિલોમીટરના અંતરે આવેલા હતા. વી થોટ વેન ધ રેલવે લાઇન પાસ્ડ થ્રુ ધ વિલેજ વી વુડ હેવ ધ સ્ટેશન હિયર. વી થોટ એટલે કે અમે વિચાર્યું કે રેલવે લાઇન એમ કે અમારા ગામમાંથી પસાર થાય છે તો અમારે પણ એમ કે અહીંયા રેલવે સ્ટેશન હોવું જોઈએ. બટ ધેટ ડીડ નોટ હેપન. પરંતુ તે થઈ શકતું ન હતું. સો વી રેસ્ડ ધ ડિમાન્ડ ઇન 1982. આ ડિમાન્ડ એમ કે અમે 1982માં ઊભી કરી હતી અને હેવ બીન કન્ટિન્યુઅસલી આસ્કિંગ ફોર ઇટ, અને એના માટે એમ કે વારંવાર અમે પૂછ્યા કરતા. બટ ધ રેલવે ટોલ્ડ અસ. પરંતુ અમને રેલવે એવો જવાબ આપતી કે ધેટ દે ડીડ નોટ હેવ અ ફંડ. અમારી પાસે એમ કે કોઈ ફંડ નથી. સો ફાઇનલી વી ડિસાઇડેડ ટુ ક્રાફ્ટ અવર ઓન ડેસ્ટિની. ક્રાફ્ટ એટલે ઘડવું અને ડેસ્ટિની એટલે પોતાનું નસીબ. ઓન ડેસ્ટિની એટલે કે પોતાનું નસીબ. સો અમે અંતે એમ કે નક્કી કરી લીધું કે અમે પોતાનું નસીબ એમ કે જાતે જ ઘડીશું. એવું એમ કે આ બધું કોણ કહે છે? એક સેડ ધ હુકુમચંદ, અ મેમ્બર ઓફ ધ કમિટી. એ કમિટીનો એક મેમ્બર હતો હુકુમચંદ, એ આવું જણાવે છે. એઝ ધ રિઝલ્ટ એટલે કે પરિણામે ધ પંચાયત પાસ્ડ રિઝોલ્યુશન ઇન 2008. પંચાયતે એમ કે રિઝોલ્યુશન એટલે ઠરાવ, પંચાયતે જે ગામની પંચાયત હતી એણે એમ કે ઠરાવ પાસ કર્યો 2008માં. અને સેઇંગ ધેટ, અને એમાં એવું કહ્યું હતું કે સિન્સ ધ રેલવે વોઝ નોટ એબલ ટુ બિલ્ડ સ્ટેશન ફોર ધેમ, કે રેલવે અમારા માટે એમ કે સ્ટેશન બાંધવા માટે એમ કે સક્ષમ નથી. નોટ એબલ ટુ એટલે સક્ષમ નથી. તો ધે વુડ ડુ ઇટ ફોર ધેમસેલ્વ્સ. તો તેઓ જાતે જ એમ કે રેલવે સ્ટેશન બાંધશે એવો એમ કે ઠરાવ પાસ કર્યો. એન્ડ વિથ ધેર ઓન મની. એ પણ એમ કે પોતાના પૈસે. સૂન તરત જ એન 11 મેમ્બર ટીમ વોઝ ફોર્મેડ. તરત જ એમ કે 11 મેમ્બરની એક ટીમ બનાવી. એન્ડ ધ ટીમ સ્ટાર્ટેડ કલેક્ટિંગ ધ મની ફ્રોમ ધ વિલેજર્સ. અને ટીમ પછી વિલેજર પાસેથી એમ કે પૈસા કલેક્ટિંગ કરવાનું શરૂ કર્યું. On the January 2010, as result, જાન્યુઆરી 2010માં 7 જાન્યુઆરી 2010 પરિણામે એટલે કે તેમના રિઝલ્ટ ઓફ ધેર એફર્ટ એટલે કે તેમના પ્રયત્નોના પરિણામે ધ ફર્સ્ટ રેલવે સ્ટેશન ઇન ધ કન્ટ્રી ઓન વિચ ધ રેલવે ડીડ નોટ હેવ સ્પેન્ડ અ સિંગલ રૂપી એન્ડ સ્ટાર્ટેડ ઓપરેશન. સ્ટાર્ટેડ ઓપરેશન એટલે કે કાર્યરત થયું. કે આ કન્ટ્રીનું એવું પહેલું રેલવે સ્ટેશન હતું કે જેમાં રેલવેએ એક પણ પૈસો આપ્યો ન હતો. અને આજે પણ એમ કે આ રેલવે સ્ટેશન શું છે? સ્ટાર્ટેડ ઓપરેશન એટલે કે કાર્યરત છે.
હવે મિત્રો હું એમ કે સીતાપુર લાઇટ જે છે એનો એમ કે તમને ટૂંકો પરિચય આપવા જઈ રહ્યો છું, તો તમે શાંતિથી સાંભળજો. ઉત્તર પ્રદેશના ગ્રામીણ વિસ્તારમાં હજુ પણ 60થી વધારે ગ્રામવાસીઓના ઘરોમાં લાઇટ નથી. સીતાપુર એક એવો જિલ્લો છે કે જ્યાં વીજળી જ નથી. એક સામાજિક સંસ્થા મેરા ગાંવ પાવર, એક સામાજિક સંસ્થા એનું નામ છે મેરા ગાંવ પાવર, આ એ જે સ્થિતિ છે બરાબર લાઇટ વગરની, એને બદલવા માટેનો પ્રયત્ન કરી રહી છે. સોલર પાવર માઇક્રોગ્રીડ દ્વારા દરેક ઘરમાં મહિનાના 100 કરતાં પણ ઓછા ખર્ચમાં વીજળી મળશે. આમ આ લાઇટો દ્વારા પર્યાવરણનું નુકસાન થતું અટકશે અને પ્રદૂષણ પણ નહીં થાય. બાળકોમાં ભણવાનું પ્રમાણ પણ વધ્યું છે જેના કારણે. હવે મિત્રો હું આપણે સીતાપુર લાઇટ છે એનું લાઇન ટુ લાઇન એમ કે આપણે ભાષાંતર હું તમને રજૂ કરું છું, તો તમે એમ કે શાંતિથી સાંભળજો. તો હવે આપણે સીતાપુર લાઇટ. હવે જુઓ, ઇન રૂરલ ઉત્તર પ્રદેશ, એટલે કે ઉત્તર પ્રદેશનું એમ કે ગ્રામ્ય વિસ્તાર, ઓવર 60% ઓફ ધ હાઉસહોલ્ડ આર વિધાઉટ પાવર. હાઉસહોલ્ડ એટલે કે ઘર, કે ત્યાંના જે 60% ઘર એવા છે કે ત્યાં પાવર છે જ નહીં. સીતાપુર ડિસ્ટ્રિક્ટ ઇઝ વન સચ પ્લેસ વિથ નો પાવર. એમાંથી એક આ સીતાપુર ડિસ્ટ્રિક્ટ એવું પ્લેસ છે કે ત્યાં પાવર છે જ નહીં. અ સ્મોલ સ્પેશિયલ એન્ટરપ્રાઇઝ કોલ્ડ, એન્ટરપ્રાઇઝ એટલે કે સંસ્થા, સોશિયલ એન્ટરપ્રાઇઝ એટલે કે સામાજિક સંસ્થા, અ સ્મોલ સોશિયલ એન્ટરપ્રાઇઝ કોલ્ડ મેરા ગાંવ પાવર ઇઝ ટ્રાઇંગ ટુ ચેન્જ ધ થિંગ્સ. હવે મેરા ગાંવ પાવર નામની એક નાની સામાજિક સંસ્થા પરિસ્થિતિ બદલવાનો પ્રયત્ન કરી રહી છે. ધે આર પુટિંગ અ 2 સોલર પેનલ એટ અ ટાઈમ. તેઓ એક વખતે 2 સોલર પેનલ મૂકી રહ્યા છે. ઇન જસ્ટ ઓવર અ યર, એક જ વર્ષમાં એમજીપી હેઝ કનેક્ટેડ મોર દેન 3,500 કસ્ટમર ટુ સોલર પાવર મિની ગ્રીડ એટ અ વિલેજ લેવલ. ઓવર યર એટલે કે એક જ વર્ષમાં, આશરે એક વર્ષમાં એમજીપીએ ગ્રામ કક્ષાએ 3500થી વધારે ગ્રાહકોને સોલર પાવર મિની ગ્રીડ સાથે જોડ્યા છે. વિલેજ બાય વિલેજ એટલે કે એક ગામથી બીજે ગામ. એમજીપી ઇઝ બિલ્ડિંગ અ નેટવર્ક of low-cost solar microgrid that provided 2 LED light and mobile charging point to all paying household at cost of 25 rupee per week. MGP ઓછી કિંમતના સોલર માઇક્રોગ્રીડ્સનું નેટવર્ક ઊભું કરી રહી છે, જેના દ્વારા ખર્ચ આપતા ગ્રાહકોને 2 LED લાઇટ અને એક મોબાઈલનું ચાર્જિંગ પોઈન્ટ બરાબર અને અઠવાડિયે 25 રૂપિયાના દરે જોડી આપે છે. એમાં લખ્યું છે કે એમજીપી ઇઝ બિલ્ડિંગ અ નેટવર્ક ઓફ ધ લો કોસ્ટ, એટલે કે ઓછા પૈસાનું એમ કે નેટવર્ક પ્રોવાઈડ કરે છે એમાં, અને એ પ્રોવાઈડ એમાં 2 LED લાઇટ આવી જાય છે અને એક મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ આવી જાય છે. અને જે એ લોકો એમ કે દરેક ઘરવાળા એમ કે જે 100 રૂપિયા એમ કે જે ચૂકવતા હતા અઠવાડિયે, એની જગ્યાએ હવે એમ કે શું કરશે, ઓનલી 25 રૂપિયા જેટલો જ એમ કે ખર્ચ આવશે. ધેટ ઇઝ અ ચીપર ધેન કેરોસીન. બરાબર, એક મિનિટ મિત્રો, ઉપરનું હું તમને એક વખત ફરીથી એમ કે હું આનું ટ્રાન્સલેટ કરી બતાવું છું, તો જો થોડું એમ કે માઇન્ડમાં તમને ઓછું સેટ થયું હશે. હવે જુઓ, ઉપરનું જે છે કે આ એમજીપી ઇઝ બિલ્ડિંગ અ નેટવર્ક ઓફ ધ લો કોસ્ટ સોલર માઇક્રો ગ્રીડ. બરાબર, તો હવે શું કરે છે, એમજીપી ઓછા ખર્ચનું એમ કે એક માઇક્રોગ્રીડ તૈયાર કરે છે લાઇટ માટેનું.
એન્ડ પ્રોવાઇડેડ અને જે એમ કે 2 LED લાઇટ અને એક મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ પ્રોવાઈડ કરે છે ગ્રાહકોને. અને જે ગ્રાહકોએ એમ કે વીકના એમ કે 25 રૂપિયા જેટલો જ એમ કે 25 રૂપિયા જેટલો જ એનો ચાર્જ ચૂકવવો પડે છે. એન્ડ ધેટ ઇઝ અ ચીપર દેન કેરોસીન, જે કેરોસીન કરતાં ઘણો સસ્તો છે. વિચ કેન કોસ્ટ ઓલમોસ્ટ ડબલ એક્રોસ ધ મંથ, એની જગ્યાએ એમ કે કેરોસીનની કોસ્ટ કેટલી આવતી હતી? ડબલ થતી હતી. સોલર પાવર એઝ અ સ્મોકલેસ સોર્સ ઓફ ધ લાઇટ, સોર્સ એટલે સ્ત્રોત, એટલે કે એક ધુમાડા રહિત એમ કે સ્ત્રોત છે. લાઇટનો કેવો સ્ત્રોત છે? ધુમાડા રહિત. કમ્સ વિથ એડેડ બેનિફિટ ટુ કસ્ટમર હેલ્થ, અને બીજો એક જે લાભ એ છે કે ગ્રાહકના સ્વાસ્થ્ય માટે પણ એમ કે ફાયદારૂપ છે. હવે જુઓ આગળ નેક્સ્ટ પેરેગ્રાફ. ઇન્સ્ટોલિંગ ધ માઇક્રોગ્રીડ ઇઝ અ ગ્રાન્ડ ઇવેન્ટ ઇન ધ વિલેજ. હવે જુઓ મિત્રો, ગામની અંદર એમ કે કોઈ પણ વસ્તુ એમ કે નવી આવતી હોય છે, બરાબર, શરૂ થતી હોય છે, તો એમાં એક પ્રસંગ બની જતો હોય છે. તો એ પ્રમાણેનો એમ કે આ ફકરો છે. ઇન્સ્ટોલિંગ અ માઇક્રોગ્રીડ ઇઝ અ ગ્રાન્ડ ઇવેન્ટ ઇન ધ વિલેજ. ગામની અંદર એમ કે આ એક ભવ્ય પ્રસંગ બની ગયો હતો, જે આ માઇક્રોગ્રીડ ઇન્સ્ટોલ થતી હતી તે. એવરીવન ગેટ્સ ઇન્વોલ્વડ, અને દરેક લોકો એની અંદર જોડાયા હતા. ઇન ધ વિલેજ ઓફ ધ દમદમપુરાવા, આ જે દમદમપુરાવા જે ગામ છે એની અંદર. ટીમ મેપ્સ ધ વિલેજ હાઉસ બાય હાઉસ બીનીથ ધ સ્કોર્ચિંગ મિડ ડે સન. બીનીથ એટલે નીચે, અને સ્કોર્ચિંગ મિડ ડે સન એટલે કે બળબડતા તડકાની નીચે. બળબડતા તડકાની નીચે આ જે ટીમ હતી એ એમ કે ગામે ગામ અને ઘરે ઘરે ફરીને એમ કે એક નકશો તૈયાર કરે છે. વર્કિંગ આઉટ વોટ વેર ટુ પ્લેસ ઇચ વાયર સો એઝ ટુ કનેક્ટ ધ કસ્ટમર ટુ ધ પાવર સોર્સ. અને એ પણ એમ કે વર્કિંગ આઉટ એટલે કે એનું પણ એમ કે ધ્યાન રાખતા હતા કે દરેક પાવર જે વાયર છે, બરાબર, પાવરનો, એ એમ કે કસ્ટમરથી લઈને એમ કે પાવરના સોર્સ સુધી એમ કે જોડાયેલો છે કે નહીં, એનું પણ એમ કે એ લોકો ખૂબ ધ્યાન અને કાળજી રાખતા હતા. સમ હાઉસ હોલ્ડર જોઈન ઇન વાઇલ અધર લુક ઓન. કેટલાક હાઉસ હોલ્ડર એટલે કે કેટલાક લોકો એવા હતા કે આની અંદર શું કરતા હતા? આને જોઈ રહ્યા હતા. અમુક લોકો શું કરી રહ્યા હતા? જોઈન થયા હતા. હાઉસ હોલ્ડર જોઈન ઇન વાઇલ અધર આર લુક ઓન, અમુક જોઈ રહ્યા હતા. કોલિંગ આઉટ ઓર્ડર, અમુક લોકો એવા પણ હતા કે ઓર્ડર પણ કરી રહ્યા હતા. ઓર વોચિંગ ધ કરિયર્સ પ્રોસીડિંગ વાઇડ આઇડ. પ્રોસીડિંગ એટલે કાર્ય, બરાબર, જે આ જિજ્ઞાસા, જે ઉત્સાહપૂર્વકનું જે આ કાર્ય હતું, બરાબર, કરિયર્સ પ્રિસાઇડિંગ એટલે કે ઉત્સાહ ભર્યું જે આ કાર્ય હતું, એને વાઇડ આઇડ એટલે કે કુતૂહલપૂર્વક, વોચિંગ એટલે કે જોઈ રહ્યા હતા. હવે એના પછીનો પેરેગ્રાફ નેક્સ્ટ. ધ રૂફ ઓફ ધ સ્ટર્ડી બ્રિક વોલેડ. સ્ટર્ડી રૂફ એટલે કે મજબૂત છાપરું. બ્રિક વોલેડ એટલે કે ઈંટની બનેલી દિવાલ. હોમ ઇન ઈચ વિલેજ ઇઝ ઓલવેઝ ચૂઝ એઝ ધ સાઇટ ફોર પેનલ એન્ડ ધ બેટરી. બરાબર, આ લોકો એમ કે જે લોકોના ઘરનું છાપરું મજબૂત હોય, ઈંટની બનેલી દિવાલ હોય, એવી જ જગ્યા એમ કે આ બેટરી અને પેનલ મૂકવા માટે પસંદ કરતા. અઝઝ વન ઓફ ધ કંપનીઝ ફર્સ્ટ ઇલેક્ટ્રિશિયન ટુ બી રિક્રુટેડ ફ્રોમ ધ લોકલ ડિસ્ટ્રિક્ટ બ્લોક ઓફ ધ રેયુઝા. રેયુઝાનો જે લોકલ ડિસ્ટ્રિક્ટ એટલે કે લોકલ જિલ્લો છે, ત્યાંથી એમ કે આ અઝઝ નામનો એમ કે કંપનીનો પહેલો ઇલેક્ટ્રિશિયન હતો, તે ત્યાંથી એમ કે એને શું કરવામાં આવ્યો હતો? રિક્રુટેડ એટલે કે એમાં એને ભરતી કરવામાં આવ્યો હતો. અને ઇન્સ્ટોલ્સ ધ પેનલ ઇન અ સાઉથર્લી ડાયરેક્શન ટુ કેપ્ચર એઝ મચ સનલાઇટ એઝ પોસિબલ. અને એ રહ્યો જે પેનલને એમ કે સાઉથર્લી ડાયરેક્શનમાં એવી રીતે એમ કે ગોઠવતો કે જેથી વધારેમાં વધારે સનલાઇટ શું કરી શકાય? કેપ્ચરિંગ કરી શકાય. વેર
સેવિંગ અવર એન્વાયરમેન્ટ વિથ ધીસ લાઇટ, there no pollution in our homes either, says farmer from the village. ગામનો એક ખેડૂત હતો, એ કહે છે કે હવે આપણું એન્વાયરમેન્ટ છે એને એમ કે આ લાઇટથી એમ કે બચાવી શકીશું અને હવે એમ કે પોલ્યુશન પણ થશે નહીં, બરાબર, ઘરની અંદર. બીજી એની પછીનો ફકરો, નેક્સ્ટ ન્યૂ બિઝનેસ આર સ્ટાર્ટિંગ ટુ ઇમર્જ. ઇમર્જ એટલે કે એમ કે બહાર આવવું, એમ કે કોઈ પણ વિચાર શું કરવો, બહાર આવવું. એમોંગ ધ કસ્ટમર ટુ, ન્યૂ બિઝનેસ આર સ્ટાર્ટિંગ ટુ ઇમર્જ એમોંગ ધ કસ્ટમર ટુ, સેઇંગ અનધર. અને એક બીજો વ્યક્તિ કહે છે કે હવે જે આ જે લોકો છે ન્યૂ બિઝનેસ આર સ્ટાર્ટિંગ ટુ ઇમર્જ એમોંગ ધી કસ્ટમર ટુ, એટલે એનો મતલબ એવો થશે કે જે ગ્રાહકો પણ એમ કે નવા વ્યવસાય ઊભા થઈ રહ્યા છે, એક બીજો કહે છે. ગ્રાહકોમાં એમ કે શું કહેવાય, એક નવા વ્યવસાય ઊભા થઈ રહ્યા છે. એમોંગ ધી કસ્ટમર એટલે કસ્ટમરોની વચ્ચે, એટલે કે ગ્રાહકોની વચ્ચે. ઇમર્જ એટલે કે બહાર આવવું, બરાબર. સ્ટાર્ટિંગ ટુ ઇમર્જ એટલે કે બહાર આવી રહ્યા છે, એટલે કે ગ્રાહકોની વચ્ચે પણ એમ કે નવા બિઝનેસ એમ કે બહાર આવી રહ્યા છે એવું એક બીજો કહે છે. ઇન વન વિલેજ એટલે કે ગામમાં, કસ્ટમર આર યુઝિંગ ધ લાઇટ ટુ વેવ અ સારી, એટલે શું કહેવાય, ઇન અ વન વિલેજ એટલે કે એક ગામની અંદર કસ્ટમર આર યુઝિંગ ધ લાઇટ ટુ વેવ સારી, કસ્ટમર આ લાઇટનો ઉપયોગ કરીને શું કરે છે, સાડીનું વણાટ કામ કરે છે. બાય નાઇટ એટલે કે રાત્રિ સુધી. ઇન અનધર વન મેન નાવ હેઝ અ નાઇટ બિઝનેસ મેકિંગ અ પ્લાસ્ટિક ટેબલ ક્લોથ, એક બીજો કહે છે કે એક બીજો જે વ્યક્તિ છે એ શું કરે છે કે એક પ્લાસ્ટિકના ટેબલ ક્લોથ એમ કે નાઇટમાં બનાવે છે, બરાબર. તો આવી રીતના એમ કે ગ્રાહકોની પણ અંદર પણ એમ કે નવા નવા બિઝનેસ એમ કે ના વિચારો એમ કે બહાર આવતા જાય છે. ઇટ ઇઝ અ નાઇસ ટુ હેવ અ લાઇટ વાઇલ વી કુક એન્ડ એટ, હવે એમ કે આનાથી એમ કે રાંધવાનું પણ એમ કે બહુ સરળ થઈ જશે અને આપણે એમ કે વ્યવસ્થિત એમ કે ખાવાનું પણ એમ કે મળી શકશે. અવર ચિલ્ડ્રન આર ઓલ્સો સ્ટડિંગ મોર નાવ, હવે એમ કે બાળકો વધુમાં વધુ આગળ ભણી પણ એમ કે શકશે. તો આ હતી મિત્રો સીતાપુર લાઇટની સ્ટોરી. હવે આપણે જોઈશું પલક્કડ પબ્લિક લાઇબ્રેરી. તો હવે જુઓ, પલક્કડ પબ્લિક લાઇબ્રેરીની હું તમને એમ કે સૌપ્રથમ તો એમ કે સ્ટોરી કહું છું, તો તમે મિત્રો શાંતિથી સાંભળજો. હવે જુઓ, કેરાલામાં ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી 2013થી ચાલે છે. કેરાલામાં શું છે, ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી 2013થી ચાલે છે. આ એક આધુનિક શૈલીની લાઇબ્રેરી છે. આ લાઇબ્રેરીની વિશેષતા એ છે કે ત્યાંના કુલ સભ્યોમાંથી ત્રીજા ભાગની તો મહિલાઓ જ છે. આ લાઇબ્રેરી વર્ગો, ક્લબ, વર્કશોપ અને વાંચન ખંડ દ્વારા મહિલાઓના અધિકાર માટે પ્રોત્સાહન આપે છે. ત્યારબાદ મહિલાઓને પોતાની જરૂરિયાત માટે જે જોઈએ તે પૂરું પાડવામાં પણ મદદ કરે છે. આ લાઇબ્રેરી ફિલ્મ બતાવવા માટે પોતાના સિનેમા ખંડ ખુલ્લા કરેલા છે. આ લાઇબ્રેરી ફિલ્મ બતાવવા માટે પોતાના સિનેમા ખંડ ખુલ્લા કરેલા છે. આ બધા સહયોગ દ્વારા સ્ત્રીઓ પોતાની શક્તિઓને સ્પષ્ટપણે સમજશે. હવે મિત્રો આપણે પલક્કડ જે પબ્લિક લાઇબ્રેરી છે એનું એમ કે ભાષાંતરની શરૂઆત કરીશું. તો હવે મિત્રો જુઓ, ઇન કેરાલા ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી હેઝ બીન અપ એન્ડ રનિંગ સિન્સ સપ્ટેમ્બર 2013. કેરાલામાં ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી સપ્ટેમ્બર 2013થી ચાલે છે, બરાબર. ઇટ ઇઝ અ ફાઇન મોડર્ન લાઇબ્રેરી.
તે એક સરસ અને આધુનિક ગ્રંથાલય છે. સેન્ટર ફોર ઇન્ફોર્મેશન, નોલેજ, વિઝડમ, કલ્ચરલ એક્ટિવિટીઝ, રિસર્ચ અને રેફરન્સ. માહિતી, જ્ઞાન, એક બુદ્ધિમત્તા, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સંશોધન અને સંદર્ભ ગ્રંથોનું એક કેન્દ્ર પણ છે. બટ ઇટ હેઝ રિસેન્ટલી બીન ઇન અ ન્યૂઝ ફોર અ ડિફરન્ટ રીઝન. પણ હાલમાં કેટલાક જુદા જ કારણોસર તે સમાચારમાં છે. A third of its 1,000 members are women. તેના 1,000 સભ્યોમાંથી ત્રીજા ભાગના સભ્યો મહિલાઓ છે. These women supported by the shared space the library offered them. ગ્રંથાલયમાં આપવામાં આવેલી જગ્યામાં મહિલાઓએ ફેબ્રુઆરી 2014માં a third these women supported by the shared space the library offered them. લાઇબ્રેરી એમ કે આ મહિલાઓને એમ કે સપોર્ટ કરવા માટે એક સ્પેસ આપી હતી. અને લોન્ચેડ ધ વુમન્સ યુનિટ ફેબ્રુઆરી 2014. અને એ લોકોએ એમ કે 2014માં શું કર્યો, એક વુમન્સ યુનિટ અલગથી લોન્ચ કર્યો. and the unit got together to discuss the method of the empowering the woman. empowering એટલે કે સ્ત્રીનું એમ કે સશક્તિકરણ, એમ કે સ્ત્રીઓનું સશક્તિકરણ માટેની પદ્ધતિઓનું એમ કે આ યુનિટ શું કરતો હતો, ભેગો મળીને ડિસ્કસિંગ કરતો હતો. એટલે મહિલાઓનું જે યુનિટ હતું એમ કે ભેગું થતું અને પછી એમ કે જે સ્ત્રીઓનું સશક્તિકરણ કરવાની જે પદ્ધતિઓ છે એના વિશે એમ કે ચર્ચાઓ થતી. The library opened its halls for a film screening, workshop in home economics or gardening, child care or the art, and for women to get help in managing family conflicts, legal dispute and professional problems. લાઇબ્રેરી ઓપન ઇટ્સ હોલ, લાઇબ્રેરીમાં એક હોલ ઓપન કરવામાં આવ્યો હતો. તેની અંદર ફિલ્મોનું પ્રદર્શન, પછી વર્કશોપ એટલે કે એક વર્કશોપ ઇન હોમ ઇકોનોમિક્સ, બરાબર, આર્થિક વ્યવસ્થા, બરાબર, ઘરની જે આર્થિક વ્યવસ્થા છે એનું પણ એમ કે એક વર્કશોપ ચાલતું હતું. પછી ગાર્ડનિંગ એટલે કે એમ કે ત્યાં બાગ બગીચાઓનું કામ શીખવાડવામાં આવતું. ચાઇલ્ડ કેર પણ એમ કે બાળકોની સંભાળ કેવી રીતના લેવી એ પણ શીખવાડવામાં આવતી. પછી આર્ટ એ પણ શીખવાડવામાં આવતી. એન્ડ ફોર ધ વુમન ટુ ગેટ હેલ્પ ઇન મેનેજિંગ ધ ફેમિલી કન્ફ્લિક્ટ. અને બીજું કે વુમનને એમ કે જે ફેમિલીના એમ કે કન્ફ્લિક્ટ એટલે ફેમિલીના જે ઝઘડાઓ છે એમાંથી એમ પણ એમ કે કેવી રીતના સોલ્યુશન લાવવું એ પણ શીખવાડવામાં આવતું. પછી લીગલ ડિસ્પ્યુટ એટલે કે જે ગવર્મેન્ટની લગતી એમ કે જે તકરારો હોય છે એ કેવી રીતના સોલ્વ કરવી એ પણ એમ કે શીખવાડવામાં આવતું. પછી પ્રોફેશનલ પ્રોબ્લેમ એટલે કે વ્યવસાયિક જે પ્રોબ્લેમો હતા એના ઉપર પણ એમ કે ખાસ ધ્યાન આપવામાં આવતું. હવે જો આ હોલની અંદર આવું બધું શીખવાડવામાં આવતું હતું. હવે જુઓ ત્યાં આગળ શું થાય છે. ધ સેક્રેટરી ઓફ ધ લાઇબ્રેરી પોઇન્ટેડ આઉટ ધેટ થ્રુ ધ રીડિંગ વુમન વુડ રિયલાઇઝ their own strength and forge યુનિટી એટલે કે એકતા બનાવવી. હવે સેક્રેટરી હતો લાઇબ્રેરીનો, એને એમ કે એક વખત જોયું, બરાબર, પોઇન્ટેડ આઉટ એટલે કે એનું ધ્યાન જવું કે આ જે મહિલાઓ છે એ વાંચન દ્વારા પોતાની જે અંદરની જે શક્તિ છે એને ઓળખી શકશે અને એક યુનિટી એમ કે ફોર્જ યુનિટી એટલે કે એક યુનિટી પણ બનાવશે. ઇટ વોઝ અ નોટેડ ધેટ ધ લેન્ડિંગ લાઇબ્રેરી ઓફ અર્લિયર ટાઈમ, બરાબર, એ પણ ધ્યાન આવ્યું હતું કે જૂના વખતના ગ્રંથાલયોની, બરાબર, કે અર્લિયર ઇટ વોઝ અ નોટેડ ધેટ એટલે કે એ પણ એમ કે ધ્યાનમાં આવ્યું હતું કે
લેન્ડિંગ લાઇબ્રેરી ઓફ અર્લિયર ટાઈમ્સ, કે જે પહેલાંના વખતમાં જે ગ્રંથાલય એમ કે ચાલતું હતું ત્યારે વેર ડી લેન્ડિંગ લાઇબ્રેરી ઓફ અર્લિયર ટાઈમ વેર ડિસઅપિયરિંગ એન્ડ ધ પ્રેઝન્ટ રૂરલ રીડિંગ રૂમ વેર ટુ ઓફન ફૂલ ઓફ ઓનલી અ મેલ મેમ્બર. એટલે શું કહે છે કે ડિસઅપિયરિંગ એટલે એવું કહે છે કે લેન્ડિંગ લાઇબ્રેરી ઓફ અર્લિયર ટાઈમ્સ વેર ડિસઅપિયરિંગ, એટલે કે જ્યારે એમ કે પહેલાંના વખતમાં એમ કે લાઇબ્રેરી ચાલતી હતી તો એની અંદર એમ કે કોઈ એમ કે દેખાતું ન હતું, એટલે કે આટલા બધા મેમ્બર એમ કે આવીને અંદર વાંચવા પણ કોઈ બેસતું ન હતું. એમ પ્રેઝન્ટ રૂરલ રીડિંગ રૂમ, અત્યારે હાલમાં એમ કે જે રીડિંગ રૂમ છે એ એમ કે મેલ રીડર્સથી જ, એટલે કે ફૂલ ઓફ ઓનલી એ મેલ રીડર, એટલે કે મેલ રીડરથી શું થાય છે, ભરેલો રહે છે. ધ યુનિટ ડિસ્કસ્ડ ધેટ ઇફ ધ વન્સ વેલ રીડ વુમન, બરાબર. આ યુનિટે એમ કે ચર્ચા કરે છે કે જો વન્સ વેલ રીડ વુમન, એટલે કે જે સાક્ષર મહિલાઓ છે કેરાલાની જે એમ કે જે સાક્ષર મહિલાઓ છે કન્ટિન્યુ ટુ સ્કોન્ડર ધેર હવર ઇન ફ્રન્ટ, સ્કોન્ડર એટલે બગાડ કરવો, સ્કોન્ડર ધેર હવર ઇન ફ્રન્ટ ઓફ ધ ટેલિવિઝન, એટલે કે ટેલિવિઝનની સામે બેસીને એમ કે પોતાના કલાકો એમ કે બગાડશે. ઇટ વુડ બી એન્કરેજ ક્લાઇમેટ ઇન સચ વુમન આર અફ્રેડ ટુ ગો ટુ આઉટ ઓફ ડાર્ક. સમજો મિત્રો અહીંયા ધીસ યુનિટ ડિસ્કસ્ડ ધેટ, આ યુનિટે એમ કે ચર્ચા કરી ડિસ્કસ એટલે કે ચર્ચા કરી ધેટ કે ઇફ ધ વન્સ વેલ રીડ વુમન ઓફ કેરાલાની જે સાક્ષર મહિલાઓ છે તે કન્ટિન્યુ ટુ એટલે કે ચાલુ રાખશે, શું સતત ચાલુ રાખશે, સ્કોન્ડર ધેર હવર ઇન ફ્રન્ટ ઓફ ધ ટેલિવિઝનની સામે બેસી રહીને એમ કે પોતાના સમયનો બગાડ કરવાનું શરૂ રાખશે. ઇટ વુડ એન્કરેજ અ ક્લાઇમેટ, એનાથી એમ કે એન્કરેજ એટલે પ્રોત્સાહન મળશે, ક્લાઇમેટ એટલે કે એવા વાતાવરણને પ્રોત્સાહન મળશે ઇન વિચ વુમન આર, કે જેમાં આ જે સ્ત્રીઓ છે ઇન વિચ એટલે કે જેમાં વુમન્સ આર અફ્રેડ ટુ ગો આઉટ આફ્ટર અ ડાર્ક, કે જેમાં એવા વાતાવરણને પ્રોત્સાહન મળશે કે સ્ત્રીઓ એમ કે અંધારામાં બહાર નીકળતા, અંધારું થયા પછી એમ કે બહાર નીકળતા પણ એમ કે અફ્રેડ એટલે કે ડરશે. સો ધ યુનિટ હેઝ ફોર્મ્યુલેટેડ અ પ્લાન ઓન ઓપનિંગ અ સેપરેટ રીડિંગ રૂમ ફોર અ વુમન. આથી વિભાગે સ્ત્રીઓ માટે એક અલગ વાંચન ખંડ ખોલવાની યોજનાઓ બનાવી છે, બરાબર. એટલા માટે એમ કે સ્ત્રીઓને એમ કે સારામાં સારું એમ કે પ્રોત્સાહન મળી રહે, બરાબર, એક ખરાબ વાતાવરણ ઊભું ના થાય એ માટે એમ કે સ્ત્રીઓ માટે એક અલગથી એમ કે શું બનાવે છે, એક સેપરેટ રીડિંગ રૂમ પણ બનાવ્યા છે. હવે આવ્યો લાસ્ટ પેસેજ. Palakkad District Library stands tall as beacon to encourage a women's empowerment through the classes, clubs, workshops and reading rooms. Palakkad District Library stand tall એટલે કે આજે પણ એમ કે ઊભી છે, બીકોન એટલે કે એક મસાલ રૂપી એટલે કે એક માર્ગદર્શન રૂપી એમ કે ઊભી છે, ટુ એન્કરેજ અ વુમન્સ એમ્પાવરમેન્ટ થ્રુ ધ, જેનાથી એમ કે વુમન્સની સશક્તિકરણ એમ કે આ ક્લાસીસ, ક્લબ્સ અને વર્કશોપ અને રીડિંગ રૂમ દ્વારા કરીએ છીએ એને પણ એમ કે પ્રોત્સાહન આપવા આજે પણ એમ કે આ લાઇબ્રેરી એમ કે એક માર્ગદર્શન રૂપી છે. આ જે લાઇબ્રેરી છે ને, હવે જો બીકોન એટલે શું થાય, મસાલ થાય, એન્કરેજ વુમન્સ એમ્પાવરમેન્ટ એટલે કે વુમન્સની જે સશક્તિકરણ માટેનું પ્રોત્સાહન આપવું, શેના વડે, થ્રુ ધ ક્લાસીસ, ક્લબ્સ, વર્કશોપ એન્ડ રીડિંગ રૂમ, કે આજે પણ એમ કે આ જે વર્ગો, ક્લબ, કાર્યશાળાઓ અને વાંચનખંડો દ્વારા સ્ત્રી સશક્તિકરણને પ્રોત્સાહન આપતી પલક્કડનું જિલ્લા ગ્રંથાલય એક પથદર્શક મસાલ જેવું છે, પથદર્શક એટલે કે માર્ગદર્શનની મસાલ જેવું છે. અને વળી which will provide the women strength they need to and then પછી
દેર આર ધ બુક્સ શું પ્રોવાઈડ કરે છે, વિચ વિલ પ્રોવાઈડ ધ વુમન્સ ધ સ્ટ્રેન્થ, કે એક વુમન્સને એક શક્તિ પૂરી પાડે છે. દે નીડ ટુ મેક ગુડ યુઝ ઓફ ધીસ ઓપોર્ચ્યુનિટી. બરાબર, કે કોઈ પણ એમ કે સારી ઓપોર્ચ્યુનિટીનો ઉપયોગ કેવી રીતે કરવો એવી એમ કે શક્તિ પણ એમ કે પૂરી પાડે છે. એટલે કે વળી અહીં એવા પુસ્તકો પણ છે જે મહિલાઓને આવી તકનો સુયોગ ઉપયોગ કરવા માટે જરૂરી શક્તિ આપે છે. તો મિત્રો આ હતી બરાબર પલક્કડ પબ્લિક લાઇબ્રેરીની સ્ટોરી. હવે મિત્રો મેં 3 સ્ટોરીને એમ કે વ્યવસ્થિત રીતે એમ કે વર્ણન તમારી સમક્ષ કરી છે. તો તમે આના સ્પેલિંગો જે છે એમ કે ગ્રાઇડમાંથી થોડા જોઈ લેજો. બરાબર, અને પછી જ એમ કે આ હું જે બોલી રહ્યો છું એના ઉપર એમ કે પૂરેપૂરું એમ કે ધ્યાન આપીને એમ કે એના સાંભળજો, તો એમ કે આ ચેપ્ટરનો એમ કે ખ્યાલ આવી જશે. હવે બોર્ડની અંદર પણ શું થાય છે કે જે બોર્ડની અંદર આનું જે પોર્શન છે કેટલો પૂછાય છે, તો એ હું તમને કહું કે તમને એમ કે ફકરા ઉપરથી જ ક્વેશ્ચન આન્સર આવશે, ફકરા વગરના ક્વેશ્ચન આન્સર આવવાના નથી. એટલે હંમેશા જે ગ્રાઇડની અંદર જે એક્ઝામ ઓરિએન્ટેડ જે ટાઇટલ છે, જે ચેપ્ટરની અંદર જ હશે એક્ઝામ ઓરિએન્ટેડ ટાઇટલ, અને ત્યાં આગળ ફકરા ઉપરથી જે સવાલો આપ્યા છે અને જવાબ આપ્યા છે, સવાલ જવાબ, તો એ મિત્રો એમ કે તમે એક વખત વાંચી જજો, જેથી કરીને એમ કે ઘણો બધો આઈડિયા ક્લિયર થઈ જશે, કેવો સવાલ હોય તો કેવો જવાબ લખવો. બીજું એક બાબત કે જો વ્યવસ્થિત રીતે એમ કે પાઠને જો તમે સમજશો તો તમને એમ કે જે 4 માર્ક્સના જે એમ જે ટ્રુ ફોલ્સ પૂછાય છે એક્ઝામની અંદર, તો એ પણ એમ કે સીધા ખબર પડી જશે. બરાબર, તો મિત્રો મારી સાથે એમ કે તમે પણ એમ કે મહેનત કરતા રહેજો. આની અંદરથી શોર્ટ નોટ પણ પૂછાય છે. બરાબર, હવે પછી એમ કે શોર્ટ નોટની જે આઈએમપી જે શોર્ટ નોટો હશે એ પણ એમ કે પછી જ્યારે બોર્ડની પરીક્ષાઓ આવશે એની પહેલાં એમ કે આપવામાં આવશે. બરાબર, તો ગુડ બાય એન્ડ થેન્ક યુ.